નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમામ સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સનું એજ્યુસ્ટેશન ગુજરાતી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોની અંદર. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે MYSY સ્કોલરશિપનો જે આપણે પાર્ટ 1 વિડીયો જે જોયો હતો, જેમાં MYSY સ્કોલરશિપની ઘણી બધી માહિતી આપણે એમાં જોઈ હતી કે 2025-26 મહિના શું નિયમો છે, બરોબર છે, એના વિશેની જો તમને જે કઈ કન્ફ્યુઝન હતી, એના જે FAQs હતા, બરોબર છે, એની ઇન્ફોર્મેશન આપણે પાર્ટ 1 વિડીયોમાં જોઈ હતી અને સ્ટુડન્ટ્સે કોમેન્ટ કરી હતી કે સર આનો પાર્ટ 2 વિડીયો પણ લાવો. તો આ જ મુદ્દે આ વિડીયો બનાવવામાં આવ્યો છે. તો આજના વિડીયોમાં આપણે MYSY સ્કોલરશિપની બીજી કેટલીક ચર્ચા જે કરવાની બાકી છે તો એ આ વિડીયોમાં જોઈશું. અને બીજી વાત કે જે મેડિકલ, પેરામેડિકલ એટસેટ્રા જે કોર્સિસનું જે હાલ રજીસ્ટ્રેશન ચાલી રહ્યું છે MYSY સ્કોલરશિપ માટે, તેની લાસ્ટ ડેટ કઈ છે, એ તમામે તમામ પ્રોસેસની માહિતી આ વિડીયોમાં મેળવીશું અને બીજી પણ કેટલીક ઇન્ફોર્મેશન એમના વિશે જોઈશું. ઓકે, તો MYSY સ્કોલરશિપનો જે પણ વિદ્યાર્થી મિત્રો લાભ લેવા માંગે છે એ આ વિડીયોને સંપૂર્ણ જોવે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે. ઓકે, અને જો તમને જરૂર લાગે તો આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર પણ કરજો. ઓકે, તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ છીએ. વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઈક કરી દેજો અને ચેનલ પર નવા આવ્યા છો તો આવી જ નવી તમામ અપડેટ અને સ્કોલરશિપ રિલેટેડ ઇન્ફોર્મેશન માટે જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. ઓકે મિત્રો, હવે જો આપણે MYSY સ્કોલરશિપ માટે જે મેઇન એની કહેવાય, બરોબર છે, જે પોર્ટલ કહેવાય, તો તમારે પહેલા તો MYSY.gujarat.government.in નામની જે વેબસાઇટ છે, બરોબર છે, એના પર આવી જવાનું છે. બરોબર, આવું સર્ચ મારશો ક્રોમ પર તો તમને આવી જ એક પોર્ટલ ઓપન થયેલું દેખાશે, જે MYSY સ્કોલરશિપ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાનું ઓફિશિયલ પોર્ટલ છે. બરોબર, હવે જુઓ મિત્રો, અહીંયા તમે આપણે નીચે સ્ક્રોલ કરીએ, બરોબર છે, તો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા એક અપડેટ આપી છે. બરોબર છે, તો અહીંયા લખ્યું છે કે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત શૈક્ષણિક વર્ષ 2025-26 મેડિકલ, પેરામેડિકલ, નર્સિંગ, એગ્રીકલ્ચર, વેટરનરી અભ્યાસક્રમો માટે ફ્રેશ, રિન્યુઅલ અને રિલેડ માં ઓનલાઈન અરજી કરવાની છેલ્લી ડેટ 31 ડિસેમ્બર 2025 અને હેલ્થ સેન્ટરમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશનની છેલ્લી ડેટ 7 જાન્યુઆરી 2026 છે. બરોબર છે, ત્યારબાદ કોઈ પણ અરજી એની સ્વીકારવામાં આવશે નહીં, તેની વિદ્યાર્થીઓએ ખાસ નોંધ લેવી. બરોબર છે, તો ઓનલાઈન અરજી જે હાલ ચાલી રહી છે એ છે મેડિકલ, પેરામેડિકલ, નર્સિંગ, એગ્રીકલ્ચર, વેટરનરી સ્ટુડન્ટ માટે. બરોબર છે, મેં પાર્ટ 1 વિડીયોમાં કીધું હતું કે આ તમામે તમામ કોર્સમાં કેટલી સ્કોલરશિપ MYSY ની મળે છે. બરોબર છે, જો એ તમે વિડીયો ના જોયો હોય તો અચૂકથી એ વિડીયો જોજો. જો એ તમે નહીં જોયો હોય તો આ વિડીયોમાં કશી તમને સમજ નહીં જ પડે. ક્લિયર આટલી વાત? બીજી વાત કે MYSY સ્કોલરશિપ 2025-26 ની અરજી માટે BSc, BCom, BA, BCA અને BBA ની જે અભ્યાસક્રમો છે, બરોબર, તો એનું જે રજીસ્ટ્રેશન ડેટ છે, બરોબર છે, હેલ્થ સેન્ટર ડોક્યુમેન્ટ વેરિફિકેશનની એ એટલે કે 7 ડિસેમ્બર 2025 સુધીની છે. બરોબર, ત્યારબાદ આ સંપૂર્ણ પ્રક્રિયા છે બંધ થઈ જશે. બરોબર છે, તો મિત્રો મેડિકલ, પેરામેડિકલ, નર્સિંગ, એગ્રીકલ્ચર, વેટરનરીના સ્ટુડન્ટ માટે અગત્યનું છે, જો એમણે આ અરજી ના કરી હોય તો હજુ પણ ઘણો સમય છે, 31 ડિસેમ્બર સુધીનો, તો આ ઓનલાઈન અરજી તમારે કરી દેવાની છે. બરોબર છે, જો ચૂકી જશો તો તમને આ સ્કોલરશિપનો લાભ આ વર્ષે મળશે નહીં. આટલી વાત ક્લિયર થઈ જાય છે. બરોબર, અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પણ આ ડેટ અહીંયા આપી દીધી છે. ક્લિયર છે, તો અમે તમને લાસ્ટ ડેટ કહી દીધી છે. મેડિકલ, પેરામેડિકલ, એગ્રીકલ્ચર, વેટરનરી ગમે તે કોર્સમાં જે સ્ટુડન્ટ હોય એ ખાસ યાદ રાખે. ક્લિયર છે આટલી વાત? બીજી વાત કે જો તમને વધુ કન્ફ્યુઝન હોય, બરોબર છે, સ્કોલરશિપ અંગે કે અન્ય કેવાયસી છે, કેવાયસી છે, બરોબર છે, જો તમને કોઈ સમજ ના પડતી હોય તો તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા MYSY યોજનાની માહિતી માટે નો વિડીયો છે. બરોબર છે, જેમાં યોજનાની માહિતી આપવામાં આવી છે. બરોબર છે, બીજી વાત કે ઇન્સ્ટ્રક્ટર
બરોબર છે. તો વિદ્યાર્થીઓ માટેની સૂચના આમાં તમામ ઇન્ફોર્મેશન આપી છે જે હમણાં આપણે આગળ જોઈએ છે, ડોન્ટ વરી. બરોબર. બીજી વાત કે દસ્તાવેજોના ફોર્મેટ અહીંયા આપ્યા છે, એટલે કે MYSY સ્કોલરશીપ જો તમે એપ્લાય કરો છો, ઓનલાઈન અરજી કરો છો, તો કેટલાક તમારે ડોક્યુમેન્ટ એમાં જોઈશે. તેના દસ્તાવેજો કયા કયા છે એ ફોર્મેટમાં આપ્યા છે. બરોબર, એટલે તમને કોઈ કન્ફ્યુઝન ઊભી નહીં થાય. બીજી વાત કે ગુજરાત સરકાર દ્વારા રજૂ કરેલ ઠરાવની યાદી, પછી દસ્તાવેજો ક્યાં વેરીફાઈ કરવા એની હેલ્પ સેન્ટરની યાદી પણ અહીંયા આપી દીધી છે. બરોબર છે. આ બધી પીડીએફઓ છે, તમારે ખોલીને જોઈ લેવી. બરોબર છે. અરજી મંજૂર અથવા ના મંજૂર કરતા વિવિધ ખાતાની યાદી પણ આપી દીધી છે. બીજું કે આધાર કાર્ડ નંબર બેંક ખાતા સાથે લિંક કેવી રીતે કરવું તેની પણ સૂચનાઓ અહીંયા પ્રદાન કરવામાં આવી છે. ઓકે. બીજું કે દરેક વિદ્યાર્થીએ પોતાના કોર્સ અનુસાર ડિપાર્ટમેન્ટ પસંદ કરવાનું રહેશે, એની માહિતી અહીંયા આપવામાં આવી છે. બીજું કે MYSY સ્કોલરશીપ માટે જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા માટે કોલેજ અથવા યુનિવર્સિટી ખાતે હેલ્પ સેન્ટર ચાલુ કરવાની જે પ્રક્રિયા છે એ પણ તમને અહીંયા આપી દેવામાં આવી છે. એટલે તમામ ઇન્ફોર્મેશન છે જે તમને અહીંયા આપી દેવામાં આવી છે. એટલે હેલ્પ સેન્ટર રિલેટેડ કે ડોક્યુમેન્ટ રિલેટેડ કોઈ પણ આધાર કાર્ડ નંબર બેંક ખાતા સાથે લિંક કરવાની ઇન્ફોર્મેશન સુધીની A to Z પ્રોસેસ આ PDF માં પ્રદાન છે. એટલે જો તમને કોઈમાં પણ કન્ફ્યુઝન હોય તો શાંતિથી એકવાર આ PDF વાંચી લેવાની છે. એક કન્ફ્યુઝન પછી તમને આ સ્કોલરશીપ વિશે નહીં રહે અને શાંતિથી તમે ઓનલાઈન અરજી કરી શકશો. તમારું ફોર્મ રિજેક્ટ પણ એ સંજોગોમાં થશે નહીં. આટલી વાત ક્લિયર છે. બીજી વાત કે eKYC, બરોબર છે. તો MYSY માટે જે આધાર બાયોમેટ્રિક eKYC કરાવવું પડે છે, તો એની પણ જાણકારી આપી દીધી છે કે MYSY ની ગ્રામ કેન્દ્રોની યાદી eKYC માટે જો એની જરૂર હશે તો એનો વિડીયો બનાવી દઈશ eKYC માટે, તો મને વિડીયોમાં કહેજો. ઓકે. તો એની પણ કોઈ કન્ફ્યુઝન તમને ઊભું નહીં થાય. આધાર eKYC કેવી રીતે કરવું તેની પણ સમજૂતીનો વિડીયો છે જે MYSY પોર્ટલ પર મૂકવામાં આવ્યો છે. બરોબર છે. તો A to Z પ્રોસેસ કઈ રીતે કરવી એની માહિતી અહીંયા તમને આપી દીધી છે, એટલે એકવાર જોઈ લેવું અને એ મુજબ તમારે એપ્લાય કરવાનું છે. હવે જો મિત્રો MYSY પોર્ટલ પર એક PDF જે સૌથી પહેલા જે દેખાડી હતી કે જે ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન વિદ્યાર્થીઓ માટેની ખાસ જે સૂચના હતી, બરોબર. તો જે PDF છે એમાં તમામ ઇન્ફોર્મેશન MYSY 2025-26 માટેની આપી દીધી છે. બરોબર. તો આ બધાની આપણે પાર્ટ 1 વિડીયોમાં વાત કરી હતી. બરોબર છે. રિન્યુઅલ અરજી અને ફ્રેશ અરજી કરતા વિદ્યાર્થીઓ માટે. બરોબર. તો એકવાર શાંતિથી તમારે PDF ઓપન કરીને જોઈ લેવાની છે. ઓકે. હવે આપણે મેઇન અહીંયા શું જોવાનું છે કે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા શું છે. પહેલા તો ફ્રેશ જે રજીસ્ટ્રેશન કરે છે વિદ્યાર્થીઓ એમના માટે, બરોબર. તો જે પણ સ્ટુડન્ટ ફ્રેશ અરજી કરે છે એમના માટે તમે અહીંયા જોઈ શકો છો કે આ જે પોર્ટલ છે, બરોબર છે, એના પર તમારે રજીસ્ટ્રેશન કરવાનું છે. ઓકે. જો વિદ્યાર્થીઓને રજીસ્ટ્રેશન કરવામાં મુશ્કેલી જણાય તો MYSY kcg@gujaratgovernment.edu.in, બરોબર છે, એના પર એડમિશન લેટર, આધાર કાર્ડ અને 10મા 12માની અથવા ડિપ્લોમાની માર્કશીટ ઈમેલ કરવાની રહેશે. બરોબર. અને રજીસ્ટ્રેશન પૂરું કર્યા બાદ રજીસ્ટર થયેલા મોબાઈલ નંબર પર યુઝર આઈડી અને પાસવર્ડ જનરેટ થશે. ત્યારબાદ વિદ્યાર્થીઓએ ફ્રેશ એપ્લિકેશન પર ક્લિક કરવાનું છે અને યુઝર આઈડી પાસવર્ડ વડે લોગિન કરવાનું છે. બરોબર છે. તો યુઝર આઈડી અને પાસવર્ડ મળી જાય ત્યારબાદ તમારે લોગિન કરવાનું છે અને લોગિન મિત્રો કરી દો છો ત્યારબાદ તમારે શાંતિથી તમારું રજીસ્ટ્રેશન છે, બરોબર છે, ઓનલાઈન અરજી તમારી સબમિટ કરવાની છે. બીજું કે રિન્યુઅલ વિદ્યાર્થીઓ માટે તો એ જ પ્રક્રિયા છે. બરોબર છે. જો MYSY સ્કોલરશીપ માટે તો બીજું છે રિન્યુઅલ વિદ્યાર્થીઓ માટે તો આ પોર્ટલ પર તમારે વિઝિટ કરવાનું છે. બીજું કે લોગિન કરવામાં જો મુશ્કેલી જણાય, બરોબર છે, તો એ MYSY kcg@gujaratgovernment.edu.in, બરોબર છે, તો આના પર તમારે ઈમેલ કરવાનો છે. ઓકે. અને ઈમેલ કરીને તમારો યુઝર આઈડી અને તમારો જે પાસવર્ડ હશે એ લોગિન માટે આવી જશે. ત્યારબાદ તમે જે રજીસ્ટ્રેશન છે કરી શકો છો. ઓકે. બીજું છે કે રિન્યુઅલ વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થીઓએ પોર્ટલ પર લોગિન થયા બાદ માંગવામાં આવેલ વિગતો ભરવાની છે અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના છે. ત્યારબાદ વિદ્યાર્થીઓ પોતાના ઓરિજિનલ દસ્તાવેજ સ્કેન કરીને ઓનલાઈન ફોર્મમાં અપલોડ કરવાના રહેશે અને જે અહીંયા લખ્યું છે કે PDF ફોર્મેટમાં હોવા જોઈએ અને મેક્સિમમ 1 MB અને JPG અથવા JPEG ફોર્મેટમાં હશે તો મહત્તમ 312 KB માં હોવા જોઈએ. બરોબર. તો PDF ફોર્મેટમાં 1 MB જેટલા અને જો ફોટોમાં હોય તો 312 KB જેટલા હોવા જોઈએ. બરોબર છે. એનાથી વધુ હશે તો તમારા ઓનલાઈન દસ્તાવેજ અપલોડ નહીં થાય. બરોબર છે. તો આ તમામ અરજી કરવા માટેની ડિટેલ્સ અહીં આપી છે.
બરોબર છે. તો લોગિન કરીને શાંતિથી તમારે ઓનલાઈન દસ્તાવેજો બધું અપલોડ છે તમારે કરી દેવાનું છે, અને આ પ્રમાણે તમારી જે અરજી છે એ સબમિટ થઈ જશે. બરોબર. બીજું કે લિસ્ટ ઓફ ડોક્યુમેન્ટ, જે આપણે ગયા વિડીયોમાં વાત કરી હતી અને ફરીથી કહી દઉં. બરોબર છે. તો લિસ્ટ ઓફ ડોક્યુમેન્ટ પણ આપી દીધા છે જે ફ્રેશ અરજી કરતા વિદ્યાર્થીઓ છે તેમના માટે, અને જે રિન્યુઅલ વિદ્યાર્થીઓ છે તેમના માટે આ જે દસ્તાવેજો છે એ જરૂર પડી શકશે. બરોબર. ઓકે. તો આ બધી જે માહિતી આ જે પીડીએફ માં આપેલી છે, બરોબર છે, એની લાયકાત ને બધાની આપણે વાત કરી દીધી છે. એટલે આ જે ઉપરની જે માહિતી છે આપતો નથી. બરોબર. એના માટે પાર્ટ 1 વિડીયોમાં સંપૂર્ણ ડિટેલમાં માહિતી છે જે તમારે જોઈ લેવાની છે. મિત્રો, હવે જો આપણે ત્યારબાદ વાત કરીએ કે જે બાકી રહી ગયેલા એફએક્યુઝ હતા. બરોબર છે. તો આપણે પહેલો પ્રશ્ન લઈએ કે એમવાયએસવાય યોજનાની શિષ્યવૃત્તિ મળવાની સાથે ડિજિટલ ગુજરાત કે અન્ય કોઈ સહાય કે લોન માટે અરજી કરી શકાય છે? ઓકે. તો એમવાયએસવાય સ્કોલરશિપ જે વિદ્યાર્થીઓ મેળવે છે તેની સાથે ડિજિટલ ગુજરાત કે અન્ય કોઈ સહાય કે લોન માટે જો એ અરજી કરી શકે, તો એના ઉત્તરમાં છે કે એમવાયએસવાય યોજના હેઠળ જે લાભ મેળવનાર વિદ્યાર્થીઓ ભારત સરકાર અથવા તો રાજ્ય સરકારની વિવિધ યોજનાનો અથવા અન્ય કોઈ યોજનાનો લાભ મેળવવા પાત્ર છે. બરોબર છે. યસ. તો એમવાયએસવાય અહીંયા લખ્યું છે કે એમવાયએસવાય યોજનાનો લાભ લેતા વિદ્યાર્થીઓ સીએમએસએસ યોજનાનો પણ લાભ લઈ શકે છે. એના માટે scholarship.gujarat.government.in પર અરજી કરી શકે છે. બરોબર છે. યસ. તો આ મુદ્દો ખાસ અગત્યનો છે. એવું હોય કે જે વિદ્યાર્થી એમવાયએસવાય સ્કોલરશિપ મેળવે છે એ બીજી કોઈ સ્કોલરશિપ ના મેળવી શકે. બરોબર. પરંતુ એવું નથી. એ સીએમએસએસ યોજના છે. બરોબર છે. અને ઘણી પણ ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની યોજના છે, એનો લાભ મેળવી શકે છે. બરોબર છે. ઓકે. ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ કે એમવાયએસવાય સ્કોલરશિપ માટે રિન્યુઅલ સહાય મેળવવા માટે પાત્રતા ધોરણો કયા છે? તો રિન્યુઅલ સહાય માટે આ ખાસ અગત્યનું છે કે જો રિન્યુઅલ સહાય તમે મેળવો છો તો અગાઉ જે વર્ષમાં હતા એ પરીક્ષામાં ઓછામાં ઓછા 50% માર્ક સાથે ઉત્તીર્ણ થયેલ હોવા જોઈએ. બરોબર છે. એમાં જો કોઈમાં નપાસ થયા હશે તો તમને આ યોજનાનો લાભ મળશે નહીં. બરોબર છે. એટલે જે પણ તમે કોઈ વર્ષમાં હોય એમાં બધા જ વિષયમાં 50% સાથે પાસ થયેલ હોવા જોઈએ. બરોબર છે. અને જે ગયા વર્ષમાં તમને ઓછામાં ઓછી 75% હાજરી, અટેન્ડન્સ સમય 75% હોવી જરૂરી છે, તો જ તમને આ એમવાયએસવાય યોજનાનો લાભ મળશે. બરોબર. બીજી વાત કે એમવાયએસવાય યોજનામાં ટોટલ કેટલા હેલ્પ સેન્ટરો છે? તો 380 જેટલા હેલ્પ સેન્ટરો છે. બરોબર. બીજી વાત કે એમવાયએસવાય યોજના અંતર્ગત અભ્યાસક્રમના તમામ વર્ષમાં એક જ હેલ્પ સેન્ટરમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું હોય છે. ઓકે. તો લખ્યું છે કે વિદ્યાર્થીએ પોતાની જે તે કોલેજ યુનિવર્સિટીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું હોય છે, પરંતુ અમુક ખાસ કિસ્સામાં વિદ્યાર્થી બીજી કોલેજ અથવા યુનિવર્સિટીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી શકે છે. અભ્યાસક્રમના તમામ વર્ષમાં એક જ હેલ્પ સેન્ટરમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું જરૂરી હોતું નથી. બરોબર છે. એટલે તમામ વર્ષમાં એક જ હેલ્પ સેન્ટરમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવું એવું જરૂરી હોતું નથી. જુદી જુદી જગ્યાએ તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી શકો છો. જે તે કોલેજ અથવા યુનિવર્સિટી તમને નજીક પડતી હોય અથવા દૂર પડતી હોય એ પ્રમાણે તમને જે યોગ્ય લાગે એ પ્રમાણે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી શકો છો. ક્લિયર? ત્યારબાદ છે કે એમવાયએસવાય સ્કોલરશિપ માટે કોઈ દસ્તાવેજ પેન્ડિંગ હોય તો ત્યાં કિસ્સામાં શું કરવું જોઈએ? તો ઓનલાઈન પોર્ટલ પર સ્ટુડન્ટ સ્ટેટસમાં આઈડી અને પાસવર્ડથી લોગિન કરીને પેન્ડિંગ ડોક્યુમેન્ટ અપલોડ કરવાની લિંકમાં ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું રહેશે. પેન્ડિંગ ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ હેલ્પ સેન્ટરમાં જઈને તેનું વેરિફિકેશન કરાવવાનું રહેશે. બરોબર છે. તો કોઈ ડોક્યુમેન્ટ તમારા પેન્ડિંગ રહી ગયા હોય તો પણ તમારે કોઈ પેનિક કરવાનું નથી. તો પેન્ડિંગ ડોક્યુમેન્ટ અપલોડ કરીને તમારે વેરિફિકેશન કરાવી દેવાનું છે. બીજી વાત છે કે એમવાયએસવાય સ્કોલરશિપ માટે પેન્ડિંગ ડોક્યુમેન્ટ કેટલા દિવસમાં અપલોડ કરીને વેરીફાઈ કરવાના છે? ઓકે. તો 7 દિવસની અંદર અપલોડ કર્યા બાદ વેરીફાઈ કરવાના હોય છે. બરોબર. તો જે પણ સ્ટુડન્ટને પેન્ડિંગ ડોક્યુમેન્ટ હોય તે પ્રમાણે આ યાદ રાખે. ત્યારબાદ છે એમવાયએસવાય સ્કોલરશિપ અંતર્ગત વિદ્યાર્થીને અભ્યાસક્રમના તમામ વર્ષમાં રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે. તો એનો જવાબ છે હા. તો વિદ્યાર્થીએ રજીસ્ટ્રેશન તમામ વર્ષમાં કરાવવાનું હોય છે. બરોબર છે. લોગિન જે આઈડી પાસવર્ડ હોય એની મદદથી લોગિન કરીને અરજી કરવાની હોય છે, અને અભ્યાસક્રમના બાકી વર્ષમાં દરમિયાન એ જ આઈડી પાસવર્ડથી લોગિન કરીને અરજી કરવાની હોય છે. એટલે કે આઈડી અને પાસવર્ડ તો એક જ હોય છે, પરંતુ તમારે રજીસ્ટ્રેશન જે છે અલગ અલગ કરવાનું હોય છે. આટલી વાત ક્લિયર? યસ. ત્યારબાદ છે ડી2ડી કોર્સ માટે. તો ડી2ડી કોર્સ માટે સીજીપીએ કેટલા હોવા જોઈએ તેના મુજબ એમવાયએસવાય નો લાભ મળી શકે?
તો 7 અથવા તો 7 કરતા વધુ હોય CGPA તો આ યોજનાનો લાભ છે મળી શકે છે. બીજું કે 23મો ક્વેશ્ચન છે કે MYSY સ્કોલરશીપ યોજનાનો લાભ સેમેસ્ટર મુજબ મળે છે કે વર્ષવાર મળે છે? તો MYSY સ્કોલરશીપનો લાભ વર્ષવાર મળે છે, એટલે કે અભ્યાસક્રમના એક જ વર્ષમાં એકવાર મળે છે. બીજું કે ગામડામાં રહેતા વાલીના બાળકે આવકનું પ્રમાણપત્ર કોનું રજૂ કરવાનું હોય છે? તો જો વાલીની વાર્ષિક આવક 5.30 લાખ સુધીની હોય તો તલાટી કમ મંત્રી દ્વારા આપવામાં આવેલ આવકનું પ્રમાણપત્ર રજૂ કરવાનું હોય છે, અને જો 5.30 લાખથી વધુ હોય તો મામલતદાર દ્વારા આપવામાં આવેલ આવકનું પ્રમાણપત્ર રજૂ કરવાનું છે. બરોબર, તો આ ગામડામાં જે પણ સ્ટુડન્ટ રહેતા હોય તેમના માટે ઇમ્પોર્ટન્ટ છે. બીજી વાત કે વિદ્યાર્થીને હોસ્ટેલમાં પ્રવેશ ન મળે તો તે બીજા વિદ્યાર્થીઓ સાથે ઘર ભાડે રાખીને રહેતા હોય તો તેને આ યોજનાનો લાભ મળી શકે? તો ચોક્કસથી મળી શકે, પરંતુ એને જે જ્યાં રહેતા હોય ઘર ભાડે રાખીને એનો ભાડા કરાર રજૂ કરવાનો હોય છે, તો જ એ યોજનાનો લાભ છે મળી શકે છે. ઓકે, ત્યારબાદ છે કે જો કોઈ વિદ્યાર્થીની અરજી કોઈ કારણસર પ્રથમ વર્ષમાં ના મંજૂર થયેલ હોય તો તે વિદ્યાર્થીને અભ્યાસક્રમના બાકી વર્ષ માટે MYSY યોજના અંતર્ગત સહાય મળવા પાત્ર છે. તો જો કોઈ વિદ્યાર્થીની અરજી કોઈ કારણસર MYSY માં પ્રથમ વર્ષમાં ના મંજૂર થઈ ગઈ હોય તો બાકીના જે વર્ષ છે તેમાં ધરાવતા હોય તેમાં આ યોજના છે સહાય પાત્ર, તો આ યોજનાનો સહાય છે મળવા પાત્ર છે. બરોબર, એટલે એક વર્ષમાં જો ના મંજૂર થઈ હોય તો અવશ્ય છે કે બીજા વર્ષમાં તમને મળશે જ. બરોબર છે. ઓકે, ત્યારબાદ લખ્યું છે કે યુનિવર્સિટી અથવા કોલેજો દ્વારા પરીક્ષા મોડી લેવાના કારણે જો પરિણામ ન આવેલ હોય તો તે કિસ્સામાં વિદ્યાર્થી અરજી કરી શકે છે. તેનો ઉત્તર છે હા, પરંતુ તમારે એનેક્સ 9 છે, બરોબર, જે આપણે દસ્તાવેજોના ફોર્મેટમાં જોયું તેમાં જે ફોર્મ ભરીને સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ રજૂ કરશો તો તમારી જે એક્ઝામ મોડી લેવાના કારણે જે પરિણામ ના આવ્યું હોય, બરોબર છે, તો તમે અરજી કરી શકો છો. ક્લિયર? ઓકે, તો આ જે વાત છે MYSY સ્કોલરશીપની આપણે કરી નાખી. બરોબર, તો વિડીયો કેવો લાગ્યો? વિડીયોને જરૂરથી લાઈક કરી દેજો, અને આવી જ નવી ઇન્ફોર્મેશન માટે અપડેટેડ રહો, આપણી ચેનલ સાથે જોડાયેલા રહો, સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો કે જેથી આવી જ નવી સ્કોલરશીપની અપડેટ આવતી રહે તો તમને મળતી રહે. તો ચાલો મિત્રો, મળીએ છીએ કોઈક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય, થેન્ક યુ.